जय श्री कृष्ण मित्रों। तो आज આપણે બનાવીશું ડુંગળી બટેકાનું શાક। તો મેં અહીંયા ઝીણા સમારી લીધા છે ડુંગળી અને બટેકા અને તેને પાણીમાં પલાળી દીધા છે જેથી તે કાળા ના પડી જાય બટેટા। પછી લીલા મરચાં અને ટામેટા લીધા છે અને મસાલા લીધા છે લાલ મરચું, હળદર, ધાણા જીરું, હિંગ, રાઈ, જીરું અને મીઠું લીધું છે। तो मैं अँ कूकर આપણે આજે આ શાક કુકરમાં બનાવીશું। तो मैं अँ कूकરમાં एक पड़ी तेल नाखी दीधું છે। હવે આપણે તેની અંદર નાખીશું રાઈ અને જીરું નાખી દઈશું અને તેને તતડવા દઈશું। હવે આપણે તેની અંદર હિંગ નાખીશું। આ સ્ટેજ ઉપર આપણે ગેસ થોડો ધીમો કરી દઈશું। હવે આપણે તેમાં નાખીશું લીલું મરચું, લીલું મરચું નાખી દઈએ। તેના પછી આપણે આ જે ડુંગળી અને બટેકા છે તે નાખી દઈશું। આપણે શાકને બરાબર હલાવી દીધું છે। હવે આપણે તેની અંદર મસાલા કરીશું। તેની અંદર આપણે સૌથી પહેલાં મરચું નાખીશું, હળદર, ધાણા જીરું પાવડર, મીઠું સ્વાદ અનુસાર અને જે ટામેટું હતું સમારેલું એ નાખી દઈશું અને બરાબર હલાવી દઈશું। અને આ સ્ટેજ ઉપર આપણે અડધો ગ્લાસ પાણી લીધું છે એ નાખી દઈશું। હવે કુકરને આપણે વાફી દઈશું અને 3 થી 4 સીટી વગાડીને કુકર બંધ કરી દઈશું। તો મિત્રો મેં અહીંયા કુકર વાફી દીધું છે। હવે આને 3 થી 4 સીટી વગાડીને ગેસ બંધ કરી દઈશું। तो मित्रों 4 सीटी वागी गई है। तो हूँ गैस बंद कर दूँ। तो मित्रों अँ आप कूकर ठंडू पड़ी गयु है। एक बार आपने जोई लेवानुं आ रीते सीटी ऊँची करीने पछी कूकर ने एक बार खोली लईशुं। तो मित्रों अँ तमे जोई शको छो आपणुं शाक सरस रीते थई गयुं छे। सरस। हवे आपणे तेने सर्विंग बाउल में लईने कोथमीरथी गार्निशिंग करीने सर्व करीशुं। तो मित्रों मैं अँ डूंगળી बटेकानुं शाक सर्विंग बाउल में काढीने अने कोथमीरथी गार्निशिंग करी लीधुं छे। तो तमे मित्रों एक बार जरूरथी आ डूंगળી बटेकानुं शाक ट्राय करजो। मैं मारा बानी रीते बनाव्युं छे, तमे एक बार जरूरथी ट्राय करजो। आ एकदम फास्ट थाय तेवुं छे अने बहु वस्तुओनी जरूर बी नथी पड़ती। तो तमे एने रोटली अने भाखरी साथे खाई शको छो। तो एक बार जरूरथी बनावजो अने अगर तमने भावे तो मने कमेंट बॉक्स में जणावजो कि तमने केवुं लाग्युं। थैंक यू फॉर वॉचिंग। बाय बाय।